નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમમાં પાઠ 6 ભારત પર બ્રિટિશ શાસનની અસરોમાં હું અશ્વિન મહેતા આજના લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું। આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે બ્રિટિશ શાસનની અસરો વખતે આપણે ખેતી અને ખેડૂતો ઉપર આની કેવી અસરો પડી કે ભારતની સમૃદ્ધિ 18મી સદી સુધી જે છે એ કાયમ હતી, બરાબર। એટલે કે એને કોઈ ઊણી આંચ નહોતી આવી। ઇવન ઔરંગઝેબનું અવસાન થયું તો ઔરંગઝેબનું અવસાન પણ છે એને અસર ન પહોંચાડી શકી। ખેડૂતો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે દીવાની સત્તા મળી, આ દીવાની સત્તા મળતાની સાથે જ અંગ્રેજોને જે છે એ મહેસૂલ ઉઘરાવવાની એક વિશાળ સત્તા મળી ગઈ। એટલે એ લોકો કોઈ પણ ભોગે, ખેડૂતો અને ખેતીવાડીના ભોગે એ લોકો છે એ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા, જેમાં આપણા ખેડૂતો છે એ જમીન વિહોણા બન્યા, ઘર વિહોણા બન્યા। બંગાળમાં દુષ્કાળ પડ્યો 1770માં, જેમાં લાખો લોકો મરી ગયા। જમીનદાર વર્ગ એક ઊભો થયો નવો, બરાબર। ખેડૂત છે એ બેકાર બની ગયો। એવી રીતે કોર્નવોલિસ કે જેણે કાયમી જમાબંધી દાખલ કરી, એવી રીતે વોરન હેસ્ટિંગ્સ આવ્યો જેણે કલેક્ટર પ્રથા અને આપણી જે જૂની પુરાણી જે ગ્રામ વ્યવસ્થા હતી એનો નાશ થયો। કલેક્ટર પ્રથા શરૂઆત થઈ, એમાં ગ્રામ વ્યવસ્થાનો નાશ થયો। આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવા, જો આવું ન કરો તો તમે દંડના ભાગીદાર બનશો, બરાબર, એટલે કે સજાના પાત્ર બનશો। આપણે આજનો જે લેક્ચર છે એમાં આપણે વાત કરવાની છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ। હવે આની વાત કરીએ તો જે હિન્દ છે એ હિન્દની હાથશાળો, એટલે કે જે હાથથી પેલા કાપડ બનાવવામાં આવતા, બરાબર, એને હાથશાળો કહેવાય। તો આ હિન્દની જે હાથશાળો છે એ માત્ર એશિયા નહીં પણ યુરોપ અને એશિયા બંનેમાં જેટલો માલ જોતો એ માલ પૂરો પાડતા। હવે ત્યાંથી પશ્ચિમના વેપારીઓ, જે પશ્ચિમના દેશો હતા, એ પશ્ચિમના દેશારીઓ જે વેપારીઓ હતા, પશ્ચિમના દેશના વેપારીઓ એ અહીંયા ભારતમાં આવતા। ભારતમાં આવી અને એ લોકો એને જોઈતો માલ લઈ જતા, એટલે કે ભારતનું કાપડ જેની વિદેશના બજારોમાં ખૂબ માંગ હતી, સુતરાઉ કાપડ, ઊની કાપડ, અને આ સિવાય ઢાકા, જે અત્યારે બાંગ્લાદેશની રાજધાની છે પણ એ સમયમાં આપણો એક ભાગ હતો ઢાકા, એ ઢાકાની મુલાયમ અને બારીક મલમલ જેની વિદેશના બજારોમાં છે એ ખૂબ માંગ હતી। આ સિવાય કાપડ સિવાયની વાત કરીએ તો મીઠું, સુરોખાર અને સાકર, આની પણ વિદેશના બજારોમાં ખૂબ માંગ હતી। આ બધો જ માલ આ વેપારીઓ ત્યાં લઈ જતા અને બદલામાં અઢળક ચાંદી અને સોનું ભારતમાં ઠલવાતા। પરંતુ ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થઈ અને આ અંગ્રેજ શાસનની શરૂઆત થતાની સાથે જ આ પ્રવાહ ઉલટી દિશામાં શરૂ થયો। ઉલટી દિશામાં એટલે તો કે જે અત્યાર સુધી ભારતમાં યુરોપના બજારોમાંથી ભારતમાં સોનું અને ચાંદી આવતું, એની બદલે હવે સોનું અને ચાંદી અહીંયાથી એના બજારોમાં છે એ જવા લાગ્યું, બરાબર। બહુ આગળ, મતલબ કે બધા આખા ભારતની વાત કરીએ એ પહેલાં માત્ર આપણે 20 વર્ષનું શાસન, જે કંપનીનું જે 20 વર્ષનું શાસન, જેને આપણે 2 દાયકાનું શાસન કહીએ, બરાબર, 2 દાયકા કહેતા 20 વર્ષનું જે શાસન છે, આ 20 વર્ષના શાસનમાં માત્ર બંગાળામાંથી 500 કરોડ, આજની કિંમતના તમે 500 કરોડ ગણો ને તો આજની કિંમત આ 500 કરોડ રૂપિયા માત્ર બંગાળામાંથી છે એ લોકો ત્યાં લઈ ગયા અહીંયાથી। એટલે કે ઉલટો પ્રવાહ શરૂ થયો, ભારતને પાયમાલ કરી નાખ્યો છે। એક સમયે સોને કી ચીડિયા કહેવાતો એવા 500 કરોડ રૂપિયા બંગાળામાંથી, માત્ર બંગાળામાંથી છે લઈ ગયા। તો વિચાર કરો કે આખા ભારતમાંથી કેટલા લઈ ગયા હશે। 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ પહેલાંનું પૂછજો, જો દાદા દાદી હોય તો એને પૂછો કે 500 કરોડ રૂપિયા એટલે એ સમયમાં તમે રૂપિયાની કિંમત ગણો કેવડી હશે, બરાબર। અત્યારના 1000 રૂપિયા તો એ સમયમાં કેવડા હતા, બરાબર। તો તમે પૂછો કિંમત કેટલી હતી, તો માત્ર બંગાળમાંથી તો વિચાર કરો આખા ભારતમાંથી કેટલા લઈ ગયા હશે। હવે જે અંગ્રેજ કંપની હતી એ અહીંયા ભારતમાં શા માટે આવી હતી, તો અંગ્રેજ કંપનીનો ભારતમાં આવવા પાછળનો એકમાત્ર હેતુ હતો પૈસા કમાવા, ધનવાન બનવા। તો અહીંયા ભારતમાં આવ્યા, ભારતમાં આવી અને એના વેપાર ધંધા ઉદ્યોગોનો વિકાસ થયો, ધનવાન બન્યા એ લોકો, અને ભારતમાંથી જ વેપાર કરી એ લોકોને ઇંગ્લેન્ડમાં જે છે, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, એટલે કે કારખાનાઓ ધમધમવા લાગ્યા, કાચા માલની જરૂરિયાત થી। તો ભારતમાંથી કાચો માલ લઈ જાય, ભારતમાંથી કાચો માલ લઈ જાય
અને એ કાચા માલને પાકો બનાવી, એટલે કે પાકો માલ બનાવી અને આ માલ છે એ પાછો ભારતમાં લઈ આવતા. હવે તમે જો વિચાર કરો કે અત્યારે માનો કે વિદેશમાંથી કોઈ માલ છે એ ભારતમાં આવે તો એની ઉપર ટેક્સ લાગે, પણ અહીંયા અંગ્રેજોનું શાસન હતું એટલે અંગ્રેજો જે માલ અહીંથી કાચો લઈ જતા એના કારખાનાઓમાં એ માલ બનાવી અને પાછો એ માલ અહીંયા લઈ આવે ત્યારે એની ઉપર કોઈ પણ જાતની જકાત નહીં, એટલે કે 0% જકાત છે એ નાખવામાં આવતી. એટલે 0% જકાત, કોઈ પણ જાતની જકાત જ નહીં. એનો કારખાનામાં માલ બનીને આવ્યો હોય ઇંગ્લેન્ડથી ભારત, એટલે કોઈ પણ જાતની જકાત છે એ જકાત નાખવામાં આવતી નહીં. પરંતુ ભારતમાં ઉત્પન્ન થતો માલ, ભારતમાં ઉત્પન્ન થતા માલ પર 80% જેટલી જકાત છે એ નાખવામાં આવતી. એટલે બન્યું શું તો કે ભારતમાં જ ઉત્પન્ન થતો માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો. જે માલ ભારતમાં બને એ જ માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો. બરાબર? કેમ તો કે 80% જેટલી જકાત. હવે બને શું તો કે પ્રમાણમાં સસ્તો માલ હોય એટલે લોકો ખરીદે. પરિણામે ભારતના જે ઉદ્યોગો હતા, ભારતના જે ઉદ્યોગો, હવે ભારતના ઉદ્યોગો કહેતા લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ ભાંગી પડ્યા. કાચ, કાગળ અને હોળી બનાવવા જેવા જે હુન્નર ઉદ્યોગો હતા, આ હુન્નર ઉદ્યોગોનો નાશ થયો. ભારતનો કારીગર વર્ગ બેકાર બન્યો. બરાબર? કાચના, કાગળના અને હોળી બનાવવાના જે ઉદ્યોગો હતા, આ હોળી બનાવવાના ઉદ્યોગો જે એવા હુન્નર ઉદ્યોગો છે એ હુન્નર ઉદ્યોગોનો નાશ થયો. પરિણામે ભારતનો જે કારીગર વર્ગ છે એ કારીગર વર્ગ બેકાર બન્યો. બરાબર? તો આ હતી ઉદ્યોગો ઉપરની અને વેપાર ઉપરની અસરો. ત્યાર પછીનો આપણો મુદ્દો છે સુધારાઓ તરફ શંકા. હવે એ સમયગાળો એવો હતો કે એ સમયગાળા દરમિયાન વિલિયમ બેન્ટિક ભારતમાં આવ્યા અને એ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં પણ જે ઉદાર નીતિની જે વિચારસરણી હતી એનો પ્રભાવ થોડો ફેલાવા લાગ્યો. હવે એનો લાભ હિન્દીઓ થયો, એટલે કે હિન્દ સુધી એની અસર ધીમે ધીમે પહોંચી. બરાબર? અને જે આગળના બધા જ જે ગવર્નર જનરલો ગયા એ ગવર્નર જનરલોમાં સૌથી વધારે જો કોઈને માન મળ્યું હોય ને તો એ વિલિયમ બેન્ટિકને મળેલું છે. હવે વિલિયમ બેન્ટિકે કયા સુધારા કર્યા? તો વિલિયમ બેન્ટિકના સુધારાઓની વાત કરીએ તો વિલિયમ બેન્ટિકે વહીવટમાં હિન્દીઓને સ્થાન આપવાનું શરૂ કર્યું, જે અત્યાર સુધી નહોતું મળતું. પછી જો કોઈ વ્યક્તિ અદાલતમાં ન્યાય માંગવા માટે જાય તો એક સમય હતો કે જ્યારે અંગ્રેજીમાં જ આખી પ્રક્રિયા ચાલતી, પણ વિલિયમ બેન્ટિકે ફેરફાર કર્યો અને કોઈ પણ વ્યક્તિ અદાલતમાં ન્યાય માંગવા માટે જાય ત્યારે એ માતૃભાષામાં એને ન્યાય માંગવાની છૂટ મળી. ત્યારબાદ રાજા રામમોહન રાય જે સમાજ સુધારક છે, જે આપણે બીજા સેમેસ્ટરમાં આવશે, તો રાજા રામમોહન રાય એમના પ્રયત્નોથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઈસવીસન 1829 માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો છે એ કાયદો ઘડ્યો એમણે વિલિયમ બેન્ટિકે. એટલે કે હવે સતી પ્રથા ઉપર છે એ પ્રતિબંધ આપી ગયો. તમને ખબર છે કે પતિ મરી જાય પછી પત્નીને ચિતા ઉપર બેસાડે, જીવતી સળગાવી દેવામાં આવે, તો એક રાક્ષસી રિવાજ હતો. અને આ રાક્ષસી રિવાજ રાજા રામમોહન રાયના પ્રયાસોથી વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1829 માં કાયદો ઘડ્યો. જે ભારતના સુધારકો હતા, જે અંગ્રેજો હતા, એ આ સુધારાઓ ઈચ્છતા હતા, પણ ભારતના કેટલાક રૂઢિચુસ્ત લોકો હતા, એ રૂઢિચુસ્ત લોકો આ સુધારાઓને સત્તાની નજરથી જોવા લાગ્યા. એને એમ કહ્યું કે આ અંગ્રેજો તો આપણી જે સંસ્કૃતિ છે સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. આ સિવાય પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કંપની સરકાર દર વર્ષે 1 લાખ રૂપિયા કેળવણી માટે ખર્ચ કરશે, પણ એનો જોઈતો અમલ નહોતો થતો. અને પરિણામે ઇંગ્લેન્ડનો એક ધારાશાસ્ત્રી નામ હતું મેકોલ, એટલે કે મેકોલે. ઈ લોર્ડ મેકોલે ઈસવીસન 1834 માં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. શરૂઆત થઈ ગઈ પણ હિન્દીઓને જોઈએ એવો લાભ ન મળ્યો. ઉલટાનું બન્યું શું કે જે આપણી પ્રાચીન જે પુરાણી જે વિદ્યાઓ જે શીખતા
ઈ પણ મેળવવાનું બંધ થઈ ગયું. એટલે કે આપણી જે પ્રાચીન જે સંસ્કૃતિની જે વિદ્યાઓ મળતી એ વિદ્યાઓ પણ ગુમાવા લાગ્યા લોકો. અંગ્રેજી શિક્ષણ ને ગાંધીજી તો ગુલામીની કેળવણી કહેતા. ગાંધીજીએ કીધું કે અંગ્રેજી શિક્ષણ તો ગુલામીની કેળવણી છે. આવું ગાંધીજીએ કહ્યું હતું. ઈસવીસન 1857 આપણે આગળ પણ વાત થઈ ગઈ કે ઈસવીસન 1857 માં ચાર્લ્સ વુડની ભલામણથી, યાદ રાખજો નામ છે ચાર્લ્સ વુડ, અને આ ચાર્લ્સ વુડની ભલામણથી 3 જગ્યાએ, ક્યાં 3 જગ્યાએ, મુંબઈ, ચેન્નઈ તથા મદ્રાસ અને કલકત્તા, 3 જગ્યાએ છે એ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. બરાબર. તો આ કેટલાક સુધારાઓ હતા. હવે આ બધી જ જે થયું એમાં અંગ્રેજો શા માટે આ ચાલુ કર્યું હતું? અંગ્રેજોએ આ કરવા પાછળનું કારણ શું હતું? કે આ કરવા પાછળનું અંગ્રેજોનું કારણ એ હતું કે અંગ્રેજોને અંગ્રેજી કેળવણી પામેલા લોકો મળે, પરિણામે એને ત્યાં કામે રાખી શકે, બરાબર, નોકરી કરાવી શકે. તો એક એવો વર્ગ ઊભો થાય કે જે અંગ્રેજી શિક્ષણ મેળવે. એનો હેતુ પોતાના જ હિત માટેનો હતો. પણ આ અંગ્રેજી શિક્ષણ મેળવવાથી નૂતન પ્રવાહોથી વાકેફ થયા. પરિણામે ભારતમાં સ્વતંત્રતા માટેનું જે રાષ્ટ્રવાદનું જે બીજ રોપાવું જોઈએ એ રોપાવાની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિ ઈસવીસન 1750 થી લઈ અને 1850 સુધીનો જે સમયગાળો છે એ ગાળામાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. નવા મશીનરીની શોધ થઈ, નવા મશીનો, નવા યંત્રો શોધાણા, અને એ યંત્રો શોધાણા પરિણામે નવા વાહન વ્યવહાર, નવા સાધનો શોધાણા, સંદેશા વ્યવહાર માટે નવા સાધનો શોધાયા. તો સમગ્ર હિંદ ઉપર નજર રાખવા માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ છે એ પહોંચાડવા માટે થઈ અને વાહન વ્યવહારની બધી શરૂઆતો છે એ શરૂઆતોની શરૂઆત થઈ. બરાબર. એટલે કે ધીમે ધીમે એ સુધારાઓ તરફ પણ આવ્યા. આપણે આગળ પણ વાત કરી ગયા છીએ કે ઈસવીસન 1853 માં ભારતમાં રેલવેની શરૂઆત થઈ. 1853 મુંબઈ અને થાણા એની વચ્ચે જે છે એ પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ત્યારબાદ વાત કરીએ તો 1854 માં સંદેશા વ્યવહાર કેતા તાર અને ટપાલની શરૂઆત છે એ તાર અને ટપાલની શરૂઆત થઈ. બરાબર. આ જે હતું એ સમગ્ર હિંદ ઉપર ચાંપતી નજર રાખવા માટે થઈ. ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે તારની શરૂઆત થઈ. બરાબર. તો સમગ્ર ભારત ઉપર ચાંપતી નજર રાખવા માટે થઈ અને આ બધા સુધારાઓ છે એ અંગ્રેજ સરકારે પોતાના હિત માટે કરેલા હતા. પણ ધીમે ધીમે ભારતીયોને પણ આનો ફાયદો થવા લાગ્યો. એકબીજાની નજીક આવ્યા. બધાને પોતાના પ્રદેશોથી વાકેફ થયા કે બધા જ પ્રદેશોમાં આ પ્રકારની જ ઘટના છે. શરૂઆતમાં જોઈએ એવો ફાયદો ન મળ્યો, પણ ધીમે છે એ ભારતીયોને આ બધી જ વસ્તુઓનો છે એ ફાયદો મળવા લાગ્યો. પરિણામે હિંદના લોકોમાં રાષ્ટ્રવાદી માનસના જે બીજ છે એ બીજ રોપાયા કે જેમ આગળ એક આધુનિક વર્ગ ઊભો થયો. એ આધુનિક વર્ગમાં ભારતમાં આઝાદી માટેના, સ્વતંત્રતા માટેના બીજ રોપવાની શરૂઆત છે આ સુધારાઓથી જે છે એ થઈ ગઈ. રેલવે છે તો રેલવેની શરૂઆત શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સૈનિકો પહોંચી જાય, ફટાફટ તારની વ્યવસ્થા, ટપાલની વ્યવસ્થા, એટલે કે ફટાફટ સંદેશો પહોંચાડવા માટે થઈ અને ટપાલને, આધુનિક ટપાલ પદ્ધતિને તાર પદ્ધતિની દાખલ કરવામાં આવી છે ડેલાઉસીના સમયમાં થઈ. તો આ હતો આપણો છઠ્ઠો પાઠ કે ભારતની બ્રિટિશ શાસન, જે ભારત પર છે બ્રિટિશ શાસનની કેવી અસરો પડી એના વિશેની આખી ચર્ચાઓ જે છે એ આ પાઠમાં આપણે કરી. બરાબર. અને આનું પરિણામ શું આવ્યું કે જે રાષ્ટ્રવાદી બીજ રોપણનું પરિણામ શું આવ્યું એ પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં છે જોવાનું છે. થેન્ક યુ.